આજે જૂનાગઢના ઐતિહાસિક એવા ઉપરકોટ કિલ્લા ખાતે વીર દેવાયત બોદર મેમોરિયલનું લોકાર્પણ કરાયું હતું। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ મુળુભાઈ બેરાના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું। રા નવગણ તેમજ વીર ભીમડા, વાલ્મીકી તેમજ દાસી વાલબાઈના ઐતિહાસિક મહત્વને પણ આ મેમોરિયલમાં સ્થાન અપાશે। આ તકે હાજર તમામ મહાનુભાવોએ વીર દેવાયત બોદરની સુરવીરતાને યાદ કરી હતી। રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પણ અહીં હાજર રહ્યા હતા। જવાહર ચાવડાએ જણાવેલ કે 1000 વર્ષ પહેલા આપેલા વીર દેવાયત બોદરના બલિદાનને યાદ રાખવા અને મેમોરિયલ તૈયાર કરાયેલું છે અને મારું સપનું હતું કે જૂનાગઢમાંથી કંઈક કરવાનું। વધુમાં તેઓએ કહેલ કે આપણો ઇતિહાસ અને બલિદાન આ વિસ્તારમાં મેમોરિયલ રૂપે દેખાય એ અમારું સપનું રહેલું। આ તક ઉપર કોટના પાર્ટ 3 અને પાર્ટ 4 અંતર્ગત વિકાસ કામ થાય તેવી પણ મૌખિક રજૂઆતો જવાહર ચાવડાએ જાહેરમાં મંત્રીને મુળુભાઈ બેરા સમક્ષ રાખેલ છે। આ દરમિયાન મુળુભાઈ બેરાએ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વાતચીતમાં આ મેમોરિયલને લઈને ખુશી વ્યક્ત કરી છે। ઉપરાંત આગામી 8 થી 10 મહિના આ કાર્ય પૂર્ણ થશે તેવું પણ જણાવ્યું છે। અંદાજે 4 કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે વીર દેવાયત બોદરે પુત્ર બલિદાન આપી આથી 1000 વર્ષ પહેલા જૂનાગઢના રાજવંશની રક્ષા કરી હતી। આ તકે સ્થાનિક રાજકીય આગેવાનો, અધિકારીઓ હારે આહિર સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ હાજર રહેલ છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે જૂનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણો આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાયત બોદર, રા નવગણના વંશો અને જેની બલિદાન જૂનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે વીર ભીમડા હોય એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે। એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રા નવગણ અને જે વાલબાઈ વડાલા અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર, રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે, જે ઐતિહાસિક ધરોહરો છે, ઉજળો ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય, એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક, મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ, જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ કામનો લગભગ અત્યારે કામની મુદત 9 મહિના 10 મહિના જેટલી છે અને અત્યારેની જે પ્લાન એસ્ટિમેટ બન્યા છે એ પ્રમાણે 4 કરોડ રૂપિયાનું જે સ્મારક છે એ થવા આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે પ્રયોજન ખાસ છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવા મળ્યું છે। 2020માં સિંહની ગણતરી થઈ હતી, એના પછી 2025માં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, કામ બી શરૂ થઈ ગયું છે અને આ વર્ષે આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જૂનાગઢમાં ગીરમાં જે સિંહ છે એનું આ વખતની ગણતરીનું કામ છે શરૂ થઈ ગયું છે। પ્રવાસન વિભાગ જે છે એને અગાઉ 75 કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કર્યું છે। અત્યારે જે ઉપરકોટમાં ખૂબ મોટો પ્રવાસીઓ આવી રહ્યા છે તો જે આવવાનો રસ્તો છે ત્યાં મોટી બસો કે મોટા વાહનો આવવા મુશ્કેલ થાય, એટલા માટે પાર્કિંગ સાથે અને એક વૈકલ્પિક બીજો રસ્તો કરી અને ત્યાં પાર્કિંગ પણ હોય અને આ જ્યારે આટલો મોટો વિકાસ ઉપરકોટનો આપણો થઈ રહ્યો છે ત્યારે બીજા ફેઝમાં પણ કામમાં જે છે અત્યારે લિફ્ટથી માંડીને, પાર્કિંગથી માંડીને અન્ય એક વૈકલ્પિક રસ્તાનું કામ પણ હમણાં સરકારના વિચારણા હેઠળ છે। થેન્ક યુ।